ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। તો વરસાદના વિરામ બાદ પણ રાજકોટ જિલ્લા રોડ રસ્તાઓની હાલત બિસ્માર છે। ગોંડલ રોડ પર મસમોટા ખાડાઓના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ સાથે જ શાપર, વેરાવળ અને હળમતાળાના ઉદ્યોગકારો પણ રોડ રસ્તાની સમસ્યાથી પરેશાન છે। લોકોનું કહેવું છે કે વાહન ચાલકો પાસેથી લાખો રૂપિયાનો ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવે છે, પરંતુ તેની સામે રોડ રસ્તાઓની હાલત ખૂબ જ ખરાબ છે। રાજકોટ ગોંડલ નેશનલ હાઈવે પર મસમોટા ખાડાના કારણે છેલ્લા 6 મહિનાથી લોકો પરેશાન છે। દ્રશ્યો બતાવશું કે અહીંયા વારંવાર જે અકસ્માતો થતા હોય છે, અચાનક મસમોટા ખાડા આવી જતા વાહન ચાલકો છે તેમને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે। અહીંયા વાહન ચાલકો સાથે આપણે વાત કરીશું। શું તકલીફ પડે છે? તમે અહીંયાથી નીકળો છો? ખાડા એટલા બધા છે કે એની કોઈ સીમા નહીં। એક ખાડો પૂરી દે, એક ખાડો રાખે એટલે એનો મતલબ શું? કઈ સમજાતું નથી કે 2 ખાડા પૂરી દીધા, 2 ખાડા એમ નામ હોય, 2 ફૂટના ખાડા છે। સરકાર એમ કે હેલ્મેટ પહેરો, હેલ્મેટ પહેરવાથી કઈ ફાયદો થવાનો નથી, એમનામ જ માણસ પડી જાય એમ છે। અહીંયા અકસ્માત થાય છે, સીધો જે ખાડો આવી જાય છે ને જેના કારણે બ્રેક મારવી પડે છે। ટ્રાફિક જ એટલો છે, આ લોકો રોડ ઉપર ટ્રાફિક એટલો છે, કોઈ જવાબદાર વ્યક્તિ કોઈ સમયસર પગલાં લેતું નથી। અહીંયા રિક્ષા ચાલક ભાઈ પણ આપણી સાથે, શું તકલીફ પડે છે? 8 મહિનાથી એમને ઓલો રોડ અમે હાઈટે ચાલુ કરી નાખ્યો છે, પાછળનો સર્વિસ રોડ। આ રોડે કોઈ કામે ચાલુ નથી અને એમને માડા પતરા મારેલા અને કાયમી અમે અહીંયા રહી છીએ। દિવસમાં 2 વાર જવા આવવું પડે અને મોટા મોટા ખાડા છે। અમે કોઈ એવો પેશન્ટ લઈને જતા એને હોત તકલીફ પડે, એ છતાં અમે આ છેલ્લા 8 મહિનાથી ભયંકર ત્રાસનો ભોગવી છે પહેલા। ચોક્કસ વાહન ચાલકો જે છે તે પરેશાન છે। અહીંયા જે આરોગ્યની સેવા માટે રાજકોટમાં લોકો આવતા હોય છે, જુનાગઢ, પોરબંદર, અમરેલી સહિતના જે વિસ્તારો છે ત્યાંથી લોકો આવતા હોય છે, પરંતુ મસમોટા ખાડા રાજકોટ પહોંચતા પહેલા જ અનેક લોકોના જે અકસ્માતો થતા હોય છે જેના કારણે લોકો પરેશાન છે। નેશનલ હાઈવે ઓથોરિટી છે તેમના દ્વારા જે કહી શકાય કે મસમોટો ટોલ ટેક્સ છે તે એજન્સીઓ દ્વારા રાજકોટથી જેતપુર સુધી 2 વખત ટોલ ટેક્સ વસૂલ કરવામાં આવે છે, પરંતુ મસમોટા ખાડાના કારણે લોકો પરેશાન છે। વારંવાર એબીપી અસ્મિતા દ્વારા અહેવાલો પ્રસારિત કરવામાં આવે છે, આમ છતાં નેશનલ હાઈવે ઓથોરિટી છે તેમના અધિકારીઓ છે તેમના પેટનું પાણી હલતું નથી, જેના કારણે કહી શકાય કે લોકો પરેશાન છે। આ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ। રાજકોટ ગોંડલ નેશનલ હાઈવે પર ઘણા વર્ષોથી આ જ પ્રકારેનો માહોલ જોવા મળી રહ્યો છે। મસમોટા ખાડાના કારણે દર વર્ષે ચોમાસાના 4 મહિના બાદ પણ લોકોને પરેશાનીનો સામનો કરવો પડતો હોય છે।